મુન્દ્રામાં એસટી વિભાગના કર્મચારી પર હુમલો. મુન્દ્રામાં સાળાવ ગુંદાલા વચ્ચે 3 ઈસમોએ કર્યો હુમલો. મુન્દ્રાના સાળાવ ગુંદાલા વચ્ચે એસટી બસ અને છકડાનો અકસ્માત થયો હતો, જે અકસ્માતના ભાગે યોગ્ય તટસ્થ તપાસ અને કાર્યવાહી કરવા ગયેલા એસટી વિભાગના એટીઆઈ અને તેના ભાણેજ પર કોઈ અજાણ્યા 3 ઈસમોએ હુમલો કરતા બંને જણાને માથામાં ટાંકા સહિતની ઈજાઓ પહોંચી હતી. જે સંદર્ભે સારવાર હેઠળ એસટીના એટીઆઈ અનિરુદ્ધસિંહ જાડેજાએ કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ ન્યૂઝને વાત કરતાં કહ્યું હતું કે સાળાવ ગુંદાલા વચ્ચે એસટી બસ અને છકડા વચ્ચે અકસ્માત થયો હતો, જેની જાણ થતાં ફરજના ભાગરૂપે અનિરુદ્ધસિંહ જાડેજાએ ત્યાં તપાસ અર્થે ગયા હતા અને તેમની સાથે તેમના ભાણેજ પણ ગયા હતા. ત્યારે તપાસ કરી રહ્યા હતા અને છકડા ચાલક સાથે સમાધાન મુદ્દે વાતચીત ચાલી રહી હતી. ત્યારે બુલેટ GJ12EF 7244થી કોઈ 3 શખ્સો આવ્યા અને અનિરુદ્ધસિંહ જાડેજા સાથે રકઝક કરી, ઝઘડો કરી, ગાળાગાળી અને માથાકૂટ કરી હતી. અનિરુદ્ધસિંહ સાથે રહેલા તેમના ભાણેજે ઝઘડો ન કરવા વચ્ચે પડતા આરોપીઓએ તેમના ભાણેજને પણ માર મારી લોહી લુહાણ કરી નાખ્યું હતું. અનિરુદ્ધસિંહ જાડેજાએ સારવારના બિછાનેથી કહ્યું હતું કે જે આવી રીતના એસટી વિભાગના કર્મચારી એટીઆઈ પર હુમલો થતો હોય તો એસટી બસના કર્મચારી, કંડક્ટર અને ડ્રાઈવરોનો જીવ જોખમ ઊભો થાય છે, જેથી પોલીસે તાત્કાલિક આ ઘટનાની ગંભીરતા સમજી ઝડપથી કાયદેસરના કડક પગલાં લેવા જોઈએ. રાત્રે પોલીસના આવ્યા હતા, પીએસઆઈની ફરિયાદને એવું લખી ગયા છે, પણ હજી સુધી એની કાંઈ ધરપકડ કે એવું કાંઈ થયું નથી. બનાવ શું બન્યું હતું? બનાવમાં એવું હતું કે મારી ફરજ એસટીમાં મુન્દ્રા ડેપોમાં એટીઆઈ તરીકે આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર તરીકે હતી અને માંડવી અમદાવાદ જે માંડવી ડેપોની બસ છે એનો અકસ્માત નોર્મલ સાધારણ અકસ્માત થયો હતો છકડા સાથે. તો હું એટેન્ડ કરવા માટે ત્યાં જતો હતો સાળાવને ગુંદાલાની વચ્ચે. તો એ બારામાં હું છકડાવાળાથી સમાધાનની ચર્ચા કરતો હતો કે ભાઈ આમાં સમાધાન કરવું છે, કેસ કરવું, એ બારામાં ચર્ચા કરતા હતા. એટલામાં એ પાછળથી 3 ઈસમો આવી અને એમને મારવા જ મંડાણા. હવે આગળ તમે શું કહેવા માગો છો? તો ભાઈ આવી રીતે ફરજમાં ઓન ડ્યુટી હોય ને આમ મારી જાય તો અમારું શું આગળ? મને જો એટીઆઈ હોઉં ને આ રીતે મારી જતા હોય તો મારા ડ્રાઈવર કંડક્ટરની સી રોડ ઉપર કઈ રીતે ફરે?